ખેડૂતોના ટેસ્ટ રિપોર્ટની ફી નાબૂદ કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે। નવા વીજ કનેક્શન માટે ખેડૂતોને ફીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। ટેસ્ટ રિપોર્ટની ફી નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। ઉર્જા મંત્રીને પત્ર લખીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે, માંગ કરવામાં આવી છે સમીક્ષા કરવા। ખાસ કરીને ખેડૂતોને કૃષિ વીજ કનેક્શન માટે રિપોર્ટ રજૂ કરવો પડે છે। એ રિપોર્ટ માટે ફીનો વધારો બોજ પડતો હોવાની રજૂઆત પણ તેમણે કરી છે। સાથે જ વીજ પાવર વધારવાના કેસમાં પણ રકમ વધતી હોવાનો દાવો છે। ટેસ્ટ રિપોર્ટ કરાવવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ છે। એમનું કનેક્શન ટેસ્ટ રિપોર્ટના માધ્યમથી એમનું જે કનેક્શન છે એનો પાવર કન્ઝમ્પશન વગેરે રિપોર્ટની અંદર આવતું હોય છે, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા દેવામાં આવતું। એ ટેસ્ટ રિપોર્ટ ખેડૂતોએ જે તે વીજ કંપનીની ઓફિસની અંદર જમા કરવાનું। એની રકમ નોમિનલ હોતી હોય છે, પરંતુ એ જમા કરાવવા જવા આવવાનો ખર્ચ ગણીએ તો રકમ જે ભરવાની થાય છે એના કરતાં રકમ ઓછી છે। જે રકમ ભરવાની થાય એના કરતાં ખર્ચ વધી જતું હોય છે। ટેસ્ટ રિપોર્ટ ફી નાબૂદી થાય અને ટેસ્ટ રિપોર્ટ પણ જે જમા કરાવવાની પ્રક્રિયા છે એ નહીં કરતો ખેડૂત પોતાની જોડે રાખે તો જવા આવવાનો ખર્ચ ઘટે અને જે કનેક્શનનો બેકલોગ વધી જાય છે એ પણ ના વધે। ઝડપથી ખેડૂતોને કનેક્શન મળે એ દિશાની માગણી ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘ સમક્ષ આવી હતી। એ માગણી અમે આજે પત્રના માધ્યમથી રાજ્યના બંને મંત્રીશ્રીઓ સમક્ષ મૂકી છે।